છોટાઉદેપુર જિલ્લાના જે સાપ્તાહિક હાટ બજારો વર્ષોથી આપણી સંસ્કૃતિ અને ગ્રામ્ય અર્થતંત્રની કરોડરજ્જુ રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં પ્લાસ્ટિક અને ઓછી ગુણવત્તાવાળી ચીજોનું વેચાણે ચિંતા વધારી છે. પરંપરાગત હસ્તકલા ઉત્પાદનોનું મહત્વ ઘટતા આદિવાસીઓની જીવન જરૂરી વસ્તુઓ લુપ્ત થતી જોવા મળી રહી છે. આ બદલાતા સમયમાં તેજગઢ ભાષા કેન્દ્ર અને આદિવાસી અકાદમી આશાનું એક નવું કિરણ લઈને આવ્યું છે, જ્યાં દર મંગળવારે ભરાતા વિશેષ હાટ બજારમાં સ્થાનિક કારીગરોને વાંસ, માટી અને લાકડાની પરંપરાગત હસ્તકલાને આધુનિક પેકેજિંગ, સ્માર્ટ માર્કેટિંગ અને પર્યાવરણ મૈત્રી પદ્ધતિથી રજૂ કરવાની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે, જેથી પર્યાવરણના સંરક્ષણ સાથે આદિવાસી કલાકારોને આત્મનિર્ભરતા અને આપણી ભવ્ય વિરાસતને નવી વૈશ્વિક ઓળખ મળી શકે. આદિવાસીની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ ખાસ લુપ્ત થતી હતી, એ ઓછી થતી હતી, જેથી કરીને આ માટીની જે વસ્તુઓ છે, માટીના જે વાસણો છે એ વાસણો લુપ્ત થતા હતા. તો અમારો એ વિચાર છે કે જે આદિવાસી પોતે જે વસ્તુ બનાવેલી છે અને એ વસ્તુ એમનું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ એક જીવન રહે એ ધોરણે અમે એક વિચાર કરી અને આ પ્રકારના કલાકારોને અહીંયા તેડાવી અને ખાસ મંગળવારના દિવસે આ હાટ ભરવાનું શરૂઆત કરી છે. ભાષા કેન્દ્રમાં જે હાટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે એ લોકલ લોકોને સપોર્ટ કરવા માટે કરવામાં આવ્યું છે. લોકલ આર્ટિસ્ટ છે જે માટીના વાસણ બનાવે છે, વાંસની અમુક વસ્તુઓ બનાવે છે. તમને પાછળ અવાજ સંભળાતો હશે, વાંસની જે વાંસળી વાગી રહી છે, એવા ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. દેશી લુક ગમ્યું. આમ મવડાને હું કેક ફ્લેવર ટેસ્ટ કર્યા, એ મને ગમ્યું. એટલે હેલ્ધી પર્પઝથી ખાઓ તો સારું લાગે. આજકાલ કેમિકલ વાળા જે માર્કેટમાં મળે છે એનાથી હું કહીશ કે આ બધા યંગ જનરેશન, બધા જનરેશનને આ બધા યુઝ કરે, ખાય, ટેસ્ટ તો ગમે બધાને હેલ્થ પર્પઝથી. કેક તો સારું છે ને, બહુ સારું છે, બહુ સારું છે, ટેસ્ટ બી સારું છે, કેમિકલ નથી, એટલે મને ગમ્યું.